ગુજરાતવાસીઓ આવનારી 3 કલાક માટે બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્ર અને પૂર્વીય ભારતના વિસ્તારમાંથી પણ તોફાન આગળ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનોની તીવ્રતા અને દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર તોફાની પવનો ભયંકર મોટા મોજા ઉછળી રહ્યા છે। સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ આંધી તૂફાન વંટોળ જાતે ભયંકર પવન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસરો દર્શાવી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર ચોમાસાનું આગમન થાય તે પહેલા હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો ગુજરાત ઉપર જોવા મળી રહી છે। સક્રિય બનતી અનેક પ્રકારની લો પ્રેશર, હાઈ પ્રેશર વાળી સિસ્ટમો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દરિયામાં સક્રિય થતી સાયક્લોનિક સિસ્ટમ વાળી નવી મજબૂત તોફાની સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના ક્ષેત્ર, પૂર્વીય ભારતના વિસ્તાર, બંગાળની ખાડી અને રાજસ્થાનના ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તારમાંથી આગળ વધતી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર યુસી એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તોફાની દબાણ વધવાની સાથે ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે માવઠાને લઈને તાજી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર માવઠાને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે, ક્યારથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, વાવાઝોડાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કયા કયા વિસ્તારોની અંદર અત્યારે કરાવો સાથે અને ભયંકર તોફાની પવનોની વચ્ચે કરા સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં ભારેથી ભયંકર પવન અને ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે આભ ફાટવાને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છે। સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો, બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની ગતિવિધિ સક્રિય બનતી હોય તેમ ભયંકર હલચલો વધી રહી છે। સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની અસર દર્શાવતો હોય તેમ મજબૂત પટ્ટો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફેલાઈને ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે। બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા વધી રહી છે, જેની અસરને લઈને દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની અંદર, કેરળ, તામિલનાડુના ક્ષેત્રની અંદર, અંદમાન નિકોબારના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમ દિશા બદલીને આગળ વધી રહી છે તેમ તેમ હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ નવી દિલ્હીના ક્ષેત્રમાં, દિલ્હી એનસીઆર, ગ્વાલિયરના ક્ષેત્રની અંદર, જોધપુર એટલે કે રાજસ્થાનના ક્ષેત્રથી મોટો વળાંક લઈને ગતિઓ કરતી હોય તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના સંપૂર્ણ સરહદીય જિલ્લાઓની અંદર હાલ ભયંકર અસરો દર્શાવવાને લઈને તોફાની પવનોનું જોર વધતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 5 દિવસ સુધી હજી પણ આંધી તૂફાન વંટોળ જેવા ભયંકર પવનો ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાત ઉપર કાળા વાદળોના ઝુંડ ઘેરાવાની સાથે હવે પછી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાનું સંકટ ટોળાવાની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 6 તારીખથી આવનારી 12 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। તે પહેલા અત્યારે રાજસ્થાન, જોધપુરનો ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર અને કરાચીના વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર વાળી સિસ્ટમની તોફાની અસરો અને ખાસ કરીને રાજસ્થાનના ક્ષેત્ર અને પંજાબના વિસ્તારમાં સક્રિય બનતા યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમના તોફાની દબાણની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે વાદળોના ઝુંડની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થરાદનો ક્ષેત્ર, પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના તમામ વિસ્તારોની અંદર, હિંમતનગર, મહેસાણા અને પાટણના સંપૂર્ણ ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઘેરાઈને આ સંપૂર્ણ વિસ્તારમાં અસર દર્શાવતો હોય તેમ કાળા ડિબાંગ વાદળોના ઝુંડની વચ્ચે આંધી તૂફાન વંટોળ જેવા પવનો ફૂંકાઈ રહ્યા હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવો આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને સાંજ દરમિયાન ગુજરાતમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તો બપોર દરમિયાન
પુષ્કળ ગરમી પડતી જોવા મળી રહી છે અને લોકો બફારાના કારણે ઉકળાટમય છાતા હોય તેમ અનેક વિસ્તારોમાં ભયંકર ઉકળાટ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે માવઠાના સંકટને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ખાસ કરીને અહેમદાબાદના ક્ષેત્રમાં, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરાના પંથકોની અંદર, લુણાવાડાના ક્ષેત્રથી ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. આમ હવે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે અહેમદાબાદ અને વડોદરાના પંથકોની અંદર પણ માવઠા સંકટ વધવાની આગાહી કરવામાં આવી રહી છે. જો આપણે પવનની તીવ્રતાની વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હાલ પાકિસ્તાનનો ક્ષેત્ર કરાચીના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી યુસીએસ સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ આવી રહ્યા છે. તે ઉપરાંત તમે અહીંયા પણ જોઈ શકો છો ઓમાનનો તટીય ક્ષેત્ર, ઈરાનના વિસ્તારોની અંદર પણ લો પ્રેશરવાળા મજબૂત ઘેરાવા સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ ધીમે ધીમે હાલ પશ્ચિમીય ભારતના વિસ્તારમાંથી પણ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. અહીંયા તમે સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું મજબૂત અને મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગરનો સંપૂર્ણ ક્ષેત્ર, અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દરિયામાંથી આ નવી નવી સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રમાં તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. ખાસ કરીને વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારની અંદર આગામી 3 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે મદુરાઈનો ક્ષેત્ર, બેંગલુરુ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બાંગ્લાદેશ, નેપાળના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદ જોવા મળવાનો છે. ઉત્તર ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્ર, લાહોરના ક્ષેત્રની અંદર અને લેહ લદ્દાખના વિસ્તારની અંદર પણ ભેજયુક્ત પવનોની સાથે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. આમ ભિન્ન ભિન્ન વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી તોફાની સિસ્ટમોની અસરોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 6 થી લઈને 12 તારીખ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. તે ઉપરાંત ગુજરાતની અંદર 8 તારીખથી લઈને આવનારી 15 જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર આગામી 25 મેના રોજ ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ ભયંકર બનીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકતી જોવા મળવાની છે, જેની હાલ અસર ગુજરાતના હવામાન ઉપર પણ જોવા મળવાની છે. અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને અસર દર્શાવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર આંધી તુફાન સાથે ભયંકર જોર દર્શાવતા હોય તેમ પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવેલી તાજી માહિતી પ્રમાણે બંગાળની ખાડીની અંદર ફરી એકવાર તોફાન વધી રહ્યું છે, જેમાં અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોર વધવાને લઈને અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર વાદળોના હળવા ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને વળાંક લેતી જોવા મળી રહી છે. પૂર્વીય ભારતની અંદર ઢાકા ધાનબડના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોમાં, બાંગ્લાદેશના ક્ષેત્ર અને નેપાળના વિસ્તાર સુધી સિસ્ટમનો પટ્ટો અત્યારે આ વિસ્તારોમાં ઘેરાઈને અસર દર્શાવી રહ્યો છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર હાલ ભેજના પ્રમાણની અંદર સતત વધારો થઈ રહ્યો છે, જેની અસર અને ઉત્તર ભારતમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને લેહ લદ્દાખના ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તાર સુધી અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું અસરો દર્શાવી રહ્યું છે. ઉત્તર ભારતના ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આગામી 5 દિવસ માટે તોફાની પવનોની સાથે કંઈક નવા જૂની અને તોફાની હલચલ સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહી ગુજરાતના વાતાવરણને લઈને દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે તોફાન વધી રહ્યું છે, જેને લઈને અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર દીવ દમણના વિસ્તારથી લઈને હવે પછી મુંબઈના ક્ષેત્રમાં બેંગલવીના વિસ્તાર
વિસ્તારોની અંદર આમ અરબી સમુદ્રના આ તોફાની પવનો મોટો વળાંક લઈને આગળ વધતા હોય તેમ દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના ક્ષેત્રની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી દિવસોમાં અસર દર્શાવતા જોવા મળી શકે છે. આમ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં 6 થી લઈને 12 તારીખ દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ સક્રિય થવાને લઈને લોકોને ગરમીમાંથી રાહત મળશે અને ધોળા દિવસ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં હવામાન પલટાવાની સાથે માવઠાનું સંકટ વધવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોની અંદર માવઠાનું જોર વધવાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હવે થોડા જ દિવસોની અંદર લોકોને રાહત મળતી જોવા મળવાની છે, જેમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ 6 તારીખથી લઈને 12 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન વાતાવરણની અંદર અચાનક જ મોટો પલટાવ જોવા મળવાનો છે, જેમાં તારીખો પણ જાહેર કરવામાં આવી છે. 11 થી લઈને 20 મે વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ જેવો માહોલ વધતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, 11 તારીખથી લઈને 20 મેની વચ્ચે રાજ્યની અંદર વિવિધ ભાગોની અંદર તોફાની પવનો, આંધી તુફાન વંટોળ અને કડાકા ભડાકા સાથે વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. તેથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને અત્યારથી જ સતર્ક રહેવા માટે સલાહો આપવામાં આવી રહી છે. આમ આવનાર દિવસોની અંદર ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે. સાથે સાથે ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળવાનો છે. આમ લોકોને ખાસ સાવચેત રહેવા માટે અત્યારથી જણાવવામાં આવી રહ્યું છે. ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોમાં ભારેથી લઈને તોફાની વરસાદોની આગાહી કરવામાં આવી રહી છે. ભારત દેશની અંદર અત્યારે અનેક રાજ્યોની અંદર મોટો પલટાવ જોવા મળી રહ્યો છે. દેશની અંદર ચોમાસાના આગમનને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાવ આવી રહ્યો છે. આગામી 24 કલાકથી લઈને 72 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેમાં સૌથી વધારે ઉત્તરાખંડ, પંજાબના ક્ષેત્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લદાખ, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, પોંડુચેરી, માહેના વિસ્તારથી યાનમના વિસ્તારમાં, રાયલસીમાના વિસ્તારથી લઈને કરાઈકલના વિસ્તારમાં, આસામ, ત્રિપુરા, મણિપુરના ક્ષેત્રથી મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને વિદર્ભની અંદર ભારે વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણા બધા જિલ્લાઓમાં તોફાની પવનો અને ધૂળની ડમરીઓ સાથે વીજળીઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સાથે સાથે રાજસ્થાનના ક્ષેત્રથી લઈને દિલ્હીના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કરાવો પડવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ બંગાળની ખાડીમાં મિની વાવાઝોડાનું જોર વધી રહ્યું છે, તેમ તેમ દેશના અનેક રાજ્યની અંદર અત્યારે માવઠું ભૂક્કા કાઢીને અસર દર્શાવી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ તોફાની પવનોની અવરજવર વધી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી નવી સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય બનીને જોર દર્શાવી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થિતિ વિશે વાત કરીએ તો જી હા દર્શક મિત્રો, મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર તાપમાન અત્યારે 38 થી લઈને 41 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. જો કે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ધીમે ધીમે ભેજના પ્રમાણની અંદર વધારો થઈ રહ્યો છે. બફારો અને ઉકળાટના કારણે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. મુંબઈ અને દક્ષિણીય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેથી લોકોને ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. હાલ તમે દરિયાની અંદર સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને મોટા મોટા મોજા ઉછળતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં સક્રિય બનતી આ નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાવાળી સિસ્ટમની ગતિવિધિઓને લઈને તોફાની પવનોની તીવ્રતા અને વાતાવરણની અંદર મોટા પલટાવ જોઈ શકો છો. દક્ષિણ ભારતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી યોજાવાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતની અંદર કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગાણાના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે, જેના કારણે ઘણી જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. જોરદાર પવન અને વાદળોના કારણે કેટલાક વિસ્તારમાં તાપમાનની અંદર 3 થી 5 ડિગ્રીની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. આમ ભર ઉનાળા દરમિયાન મોટા પલટાવો સાથે હવે પછી માવઠાનું સંકટ દેશના અનેક રાજ્યો પર વધતું જોવા મળી શકે છે.